હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેય. આગળના લેક્ચરમાં આપણે બધા મૂલ્ય આખું ટેબલ વિશે ચર્ચા કરેલી. સાઇન, કોસ, ટેન, 6 વિધેયના 0 આગળ, 30 આગળ, 45, 60 અને 90 આગળ. ત્યારબાદ આપણે એકમ વર્તુળ પરના પણ બિંદુ લીધેલા. પાય આગળ, 3π/2 આગળ અને 2π આગળ. આ બધા જ બિંદુઓ પાસે આપણે એના મૂલ્યની ચર્ચા કરેલી. બરાબર. આગળ મૂલ્ય બાદ ચેક કરીએ તો આગળની અગત્યની થિયરી પર જતાં પહેલાં એક નોંધ લખાવીએ, કેમ કે નોંધમાં એક શબ્દ આવવાનો છે. આ શબ્દથી ઘણા લોકો પરિચિત છે. કેવી રીતે? આગળ તમે જે એક એક્ઝામ આપી ને MCQમાં, એમાં એક શબ્દ આવ્યો હતો વ્યાપ્ત. વ્યાપ્ત વિધેય કહેવાય કોને? તો પહેલાં એની નોંધ લખીએ. કપાય છે કે દેખાય છે? એક જ મિનિટ. ચલો, કમ્પ્લીટ દેખાય છે. જો આગળ કોઈ અગત્યની નોંધ વ્યાપ્ત વિધેય માટે લખીએ કે જો કોઈ વિધેય વ્યાપ્ત હોય અથવા વ્યાપ્ત વિધેય હોય તો તેનો વિસ્તાર બરાબર સહપ્રદેશ હોવો જોઈએ. વિસ્તાર બરાબર સહપ્રદેશ હોવો જોઈએ. જો કોઈ વિધેય વ્યાપ્ત છે એવું તમને આપી દેવામાં આવે તો વ્યાપ્ત વિધેય છે એ ખબર કેમ પડે? તો કે વ્યાપ્ત વિધેયનો વિસ્તાર અને જે તમને સહપ્રદેશ આપેલો હોય તે બંને સમાન હોય તો એને વ્યાપ્ત વિધેય કહેવાય. જો કોઈ વિધેય વ્યાપ્ત હોય તો તેનો વિસ્તાર બરાબર સહપ્રદેશ હોવો જોઈએ. એક ઉદાહરણ લઈને સમજીએ એટલે વધારે આઈડિયા આવે. ચાલો, f ફ્રોમ R to R f of x બરાબર x² આવું તમને આપી દીધું છે. f ફ્રોમ R to R, f એટલે વિધેય છે. આ છે શું છે? ખ્યાલ છે? શું કહેતા હતા આપણે એને? પ્રદેશ. તો પ્રદેશ df બરાબર શું આપેલો છે? R. આ જે ભાગ છે એને તમે કહેતા હતા સહપ્રદેશ. તો આ થઈ ગયો તમારો સહપ્રદેશ, એટલે કે CDF ઇઝ ઇક્વલ ટુ R. રકમ તમને આપેલી છે x². તમને ખબર છે એક્સની કિંમત તમારે લેવાની આરમાંથી. ક્યાંથી લેવાની? આરમાંથી. એનો વર્ગ કરો એટલે હંમેશા અનગુણ સંખ્યા આવી જાય, એટલે કે શૂન્ય આવી શકે અથવા તો ધન. એનો મતલબ કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ ક્યાં? તો કે આરમાં. એનો વર્ગ કરો તો x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું થાય? 0. આ તમારી રકમ છે. તો f of x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે આનો વિસ્તાર તમને મળે RF 0 થી ઇન્ફિનિટી. આ વિસ્તાર તમને મળ્યો 0 થી ઇન્ફિનિટી, એટલે વિસ્તાર તમને મળ્યો 0 ટુ ઇન્ફિનિટી. વિસ્તાર બરાબર તમને મળ્યો 0 થી ઇન્ફિનિટી. અને તમારો સહપ્રદેશ તમને રકમમાં આપી જ દેવામાં આવ્યો છે. કેટલો? R. સહપ્રદેશ તમને રકમમાં આપી જ દેવામાં આવ્યો છે. કેટલો આપેલો છે? R. તો વિસ્તાર ને સહપ્રદેશ શું સમાન છે? ના. તો એ લખવું હોય તો લખાય કે RF ઇઝ નોટ ઇક્વલ ટુ CDF. આ બંને સમાન નથી. તો આ જે વિધેય આપેલું હતું f એ વ્યાપ્ત વિધેય નથી. f એ વ્યાપ્ત વિધેય નથી. યાદ રહેશે? તો ફરીવાર, જો કોઈ વિધેય વ્યાપ્ત હોય તો તેનો વિસ્તાર ગણ બરાબર શું થવું પડે? સહપ્રદેશ. એક આપણે ઉદાહરણ લઈને બતાવ્યું કે અહીંયા સહપ્રદેશ તમને R આપેલો હતો, જ્યારે એનો વિસ્તાર તમને મળે છે 0 થી ઇન્ફિનિટી. સવૃત્ત 0 થી ઇન્ફિનિટી. આ બંને સમાન નથી. તો હવે રકમ જે આપે છે એ તમે જોઈને કહેશો કે હા આ વ્યાપ્ત છે કે નહીં. જોઈએ. ચાલો, આવું આપેલું હોય f ફ્રોમ R to બોલો 0 થી ઇન્ફિનિટી. રકમ તમને આપી દેવામાં આવી છે f of x બરાબર x². f of x બરાબર x². વર્ગાત્મક વિધેય. તમને ખબર છે આનો જવાબ પોઝિટિવ જ આવવાનો છે. 0 થી ઇન્ફિનિટીની વચ્ચે જ કોઈ પણ આવવાનો છે, અથવા સવૃત્ત 0 છે તો સવૃત્ત 0 થી ઇન્ફિનિટી. આનો વિસ્તાર પણ સવૃત્ત 0 થી ઇન્ફિનિટી. આનો સહપ્રદેશ પણ તમારો સવૃત્ત 0 થી ઇન્ફિનિટી. એટલે અહીંયા લખવું હોય તો લખાય RF બરાબર CDF. આ બંને સમાન છે હોવાથી f વ્યાપ્ત વિધેય છે. f વ્યાપ્ત વિધેય છે. ચલો, 1-2 છોકરાના આ બાબતે ફોન અને મેસેજ પણ આવેલા હતા કે આ વ્યાપ્ત વિધેય તો ચાલ્યું જ નથી. રિયલમાં દોસ્તો કહીએ તો વ્યાપ્ત વિધેય આખો ટોપિક છે ને ધોરણ 12નો ટોપિક છે. ધોરણ 12માં તમારું પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય, સેમ આ જ નામ
બીજું ચેપ્ટર તમે જે જોઈને આવ્યા છો ને એ જ સંબંધ અને વિધેય, એમાંનો એક ભાગ છે વ્યાપ્ત વિધેય. એટલે એ વખતે અમે ડિટેલમાં કરાવતા હોઈએ છીએ, પણ ત્રિકોણમિતિ જ્યારે ચલાવીએ ને ત્યારે 6 વિધેયની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે અત્યારે વ્યાપ્ત શબ્દ યાદ રાખો. આનું ડિટેલ અમે 12મામાં કહેશું, પણ આમાં અત્યારે હજી ડિટેલ તમને નથી કીધી, કેમ કે આવા 2-3 દાખલા તમે ગણો ને તો તમને વધારે મજા આવશે. પણ એટલા માટે તમને એટલું કરાવી દીધું કે વ્યાપ્ત કહેવાય કોને, કે કોઈ વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન હોય. જોજો, વિસ્તારના બધા સભ્યો સહપ્રદેશમાં આગળ વિધેયમાં ચર્ચા કરેલી હોય જ, પણ જો બંને સમાન હોય, એટલે કે વિસ્તાર બરાબર સહપ્રદેશ થાય, વિસ્તાર ઉપગણ છે સહપ્રદેશ નહીં, વિસ્તાર બરાબર સહપ્રદેશ થાય તો આવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. તો આ વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. યાદ રહેશે પાક્કું. લાઈક વ્યાપ્ત વિધેયની ચર્ચા. હવે પછીની અગત્યની અને આપણે આગળની થિયરી જોઈએ, થિયરી નંબર 13. ચાલો, ત્રિકોણમિતિ. મિતિ વિધેયના આલેખો. ત્રિકોણમિતિ વિધેયના આલેખો. 6 જે વિધેય છે એના આપણે આલેખ જોવાશે. એક જ મિનિટ. હા ભાઈ. એમાંનું પહેલું વિધેય એટલે કે કોસ. પહેલું વિધેય કોસ. યાદ કરો પહેલેથી છેલ્લે સુધી. કોસ, તો કોસનું આખું નામ કોસાઇન. કોસ એટલે તો કે ત્રિબિંદુનો એક્સ્યામ. ત્યારબાદ ત્રિબિંદુનો એક્સ્યામ, પછી એને શૂન્ય ક્યારે થાય એ આપણે જોયેલું. ત્યારબાદ એનો વિસ્તારની પણ ચર્ચા કરેલી, એના પ્રદેશની ચર્ચા, વિસ્તારની ચર્ચા. કોસનો પ્રદેશ અને સહપ્રદેશ આપણે લખતા હતા આરથી આર. શું લખતા હતા? આરથી આર. ખ્યાલ છે? તો હવે જોઈએ કે રિયલમાં થાય છે શું. કોસનો પ્રદેશ અને સહપ્રદેશ આપણે લખતા હતા આરથી આર. એક જ મિનિટ ચાલુ રાખજો, મારું કેમેરાનું રેકોર્ડિંગ પૂરું થવાની તૈયારી પર છે એટલા માટે. ચાલો, એમાંનું પહેલું વિધેય કોસ, કે જેનું ફૂલ નેમ કોસાઇન. કોસાઇન. કોસાઇનના પહેલા 3 અક્ષર એટલે આપણે યાદ આવું રાખતા હતા, કોસ ફ્રોમ આર ટુ આર. કોસ ફ્રોમ આર ટુ આર. હવે જે તમે ટેબલ જોઈને આવ્યા છો ગઈકાલના લેક્ચરમાં, 0 આગળ, 30 આગળ, 45 આગળ, બધી વેલ્યુ આગળ, એ વેલ્યુનું આપણે એક ટેબલ બનાવવું છે. ટેબલ પરથી એનો ગ્રાફ આપણે ડ્રો કરીએ. ચલો, તો પહેલાં એ જે વેલ્યુ અલગ અલગ હતી ને એવું લઈ લઉં છું. તો એ દર વખતે મારે સેમ જ રાખવાની હોવાથી હું એક જ વખત ટેબલ બનાવીશ, પછી હું સાફ કરી તમારે બીજી વખત બનાવવું પડશે. હું ટેબલ એનું એ રહેવા દઈશ. 0 થીટા અને કોસ થીટા. ચલો 0 આગળ ચેક કરીએ. π/6 આગળ, π/4 આગળ, π/3 આગળ, π/2 આગળ. એટલે આપણે 0 થી લઈને π/2 સુધી પહોંચી ગયા. વચ્ચેની જે કિંમત આપણને યાદ છે એ આપણે લઈ લીધી. આગળ જાઓ તો બોલો પાઈ આવે. હજુ આગળ જાઓ તો 3π/2. હજી આગળ જાઓ તો 2π. એવું થોડુંક છે પોઝિટિવ જ તે, કદાચ રિવર્સ પણ હોઈ શકે, તો રિવર્સ પણ આપણે ચેક કરી લઈએ. ચાલો 2π આગળ રિવર્સ ગયા હોય તો -π/2 ડાયરેક્ટ લખું છું. -π -3π/2 અને -2π. ચાલો આટલું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. હવે આપણને ખબર છે કે બિંદુ એ આગળ અને a' આગળ, એ આગળ cos 0 નું મૂલ્ય 1. cos 0 નું મૂલ્ય 1. તો cos 0 નું મૂલ્ય 1, તો વિચારીને કહેજો 2π પણ ફરીથી આવતો એ જ પોઈન્ટ છે, તો આનું મૂલ્ય પણ કેટલું હોય? 1 જ હોય.
-2π પણ ફરીથી ત્યાં જ આવતો પોઈન્ટ છે, તો આનું મૂલ્ય પણ કેટલું હોય? 1 જ હોય. ચાલો આગળ પાઈ આગળ વાત કરીએ તો પાઈ આગળ બિંદુ એ ડેશનો એક્સિયામ એટલે -1, તો પાઈ આગળ મૂલ્ય આવશે -1. જો પાઈ આગળ -1 હોય તો -પાઈ પાસે પણ -1 જ આવવાનું છે. પાક્કું? અંદરની કિંમત આપણને જે ખબર છે લખીએ. ચલો π/2 પાસે કિંમત 0, π/2 ના ગુણાંક પાસે કિંમત કેવી હોય? 0. તો આ બધે હું લખી રાખું છું 0. -3π/2 પાસે, -π/2, 3π/2 અને π/2 પાસે. π/4 એટલે વચ્ચેની કિંમત આપણને ખ્યાલ છે 1/√2, 1/√2. cos π/6 ની વેલ્યુ થાય √3/2, જ્યારે cos π/3 ની કિંમત થાય 1/2. cos π/3 ની કિંમત થાય 1/2. આપણને કિંમત બધી મળી ગઈ. પાક્કું? હવે આપણે આનો ગ્રાફ બનાવીએ. તો ચલો એક x અક્ષ દોરીએ અને એક y અક્ષ. થોડો ઘણો ગ્રાફ મારો બોર્ડ ઉપર દોરતો હોવાથી આમ તેમ થશે, તમે જોજો. પરફેક્ટ સ્કેલ લઈને દોરવાની જરૂર નથી. હું 1 સેન્ટીમીટર ઉપર બરાબર π/2 જેટલું લઉં છું. આ માની લો કે મારું 1 સેન્ટીમીટર હોય તો અહીંયા 0 છે, તો અહીંયા π/2 આટલો જ ભાગ થોડોક વ્યવસ્થિત દોરાય એ માટે આપણે કંઈક કરીએ. ચલો એક્ઝેક્ટ આવે છે π/2, π, 3π/2 અને 2π. થોડુંક આગળ લઈએ, આ આવે છે 2π. આ બાજુ -π/2, -π, -3π/2 અને -2π. ચલો આ છે -π/2, આ છે તમારું π, -π, આ છે -3π/2 અને આ છે -2π. બરાબર? આ એક્સ અક્ષ ઉપર આપણે થીટાની અલગ અલગ કિંમત લીધી. વાય અક્ષ ઉપર તો કે અહીંયા માની લો છે 1, અહીંયા માની લો છે -1. કેટલા છે? -1. હવે જેટલી કિંમત છે આપણે જોડતા જઈએ. ચાલો 0 પાસે મૂલ્ય 1, 0 પાસે મૂલ્ય 1 એટલે આ બિંદુ મળે. પાક્કું? આગળ જાઓ. π/6 પાસે √3/2, √3 એટલે 3, એટલે 3 નું વર્ગમૂળ 1.7173 જેવું થાય, ભાગ્યા 2 એટલે 0.6 જેવું થાય, એટલે 1 કરતાં તો નીચે જ થવાનું. માની લો π/4 એક્ઝેક્ટ અહીંયા છે તો 1/√2, 1/√2 એટલે √2 એટલે 1.41, 1 છેદમાં 1.41 કરો એટલે અહીંયા કંઈક મિડ પોઈન્ટ આવવાનો. 1/2 એટલે 0.5, તો આના કરતાં પણ નીચે અહીંયા કંઈક આવશે. π/3 એટલે અહીંયા વચ્ચે કંઈક આવવાનું, તો અહીંયા કંઈક આવે છે. અને π/6 ની કિંમત કંઈક અહીંયા આવતી હશે. π/2 પાસે તો કે 0, તો આ 0 આવી ગઈ. પાઈ પાસે -1, આ π/2, આ પાઈ, આ 3π/2. ચલો પાઈ પાસે તો કે -1, પાઈ છે તો -1 એટલે આ લાઈનમાં અહીંયા કંઈક બિંદુ આવવાનું. પાક્કું? 3π/2 પાસે તો કે અગેન 0, 2π પાસે તો કે અગેન 1, તો 2π એટલે 1 ની આ ડાયરેક્શનમાં અહીંયા કંઈક બિંદુ આવવાનું. પાક્કું? આ બધા બિંદુમાંથી પસાર થતો એક તમે વક્ર દોરો, પણ જેટલું જમણી બાજુ છે એટલું ડાબી બાજુ લઈએ. તો ચલો -π/2 પાસે 0, તો -π/2 પાસે 0 એટલે અહીંયા જ બિંદુ આવવાનું. -π પાસે -1, તો -π પાસે -1 અહીંયા કંઈક આવવાનું. -3π/2 પાસે 0 અને -2π પાસે 1 એટલે ઉપરની સાઈડ કંઈક આવવાનું. હા કે ના? આ બધા બિંદુમાંથી જોડતો એક વક્ર દોરીએ. એવું નથી બિંદુમાંથી પસાર થવો જ પડે, એ બહુ લાઇટ રાખવાના તમારે. તો આવો કંઈક ગ્રાફ બને છે. બોલો. પાક્કું? જે રીતે જમણી બાજુ બન્યો એ જ રીતે આ બાજુ આવી રીતે ડાબી બાજુ પણ બનતો હશે. વક્રાકાર ભાગ. તો આ થઈ ગયો તમારો કોસનો ગ્રાફ, કોસનો આલેખ. આમ વચ્ચેથી બે સરખા ભાગ થાય, યા અલ્લાહ દે એની જેવો ગ્રાફ છે બંને બાજુ. આવું છે ને તમે નાના ધોરણમાં કરતા. ચિત્રકામ જેને ગમતું ન હોય એમાં એક ચિત્રકામમાં અલગ અલગ ટાઈપ આવતી. એમાં એક ચિત્ર એવું આવતું હસ્તમુક્ત ચિત્ર. કેવું આવતું? હસ્તમુક્ત. હસ્ત એટલે છૂટા હાથે દોરેલું ચિત્ર. છૂટા હાથે જ દોરવાનું હોય, પણ ત્યારે આપણે શું કરતા ખબર? ચોપડાનું પાનું અડધું વાળી નાખતા, પછી એક બાજુ ડ્રો કરી નાખતા, પછી ઊંધું મૂકીને આમ સાઈન મારી દેતા, આમ છાપી નાખતા. યાદ છે ને? એના જેવું જ છે, બંને બાજુ સેમ. તો આટલું તમને ખબર પડવું પડે કે હસ્તમુક્ત ચિત્ર બંને બાજુ સરખું ચિત્ર હતું. તો અહીંયા પણ જો તો આ વાય અક્ષથી બંને બાજુ સરખું જ છે કે નહીં? તો ગણિતની ભાષામાં એને જે સરખું છે ને એને કહેવાય સંમિત. શું કહેવાય? સંમિત. ગણિતની ભાષામાં આવું બંને બાજુ સરખું હોય ને એને આપણે સંમિત કહીએ છીએ. એટલે કોસ વિધેય છે ને એ યુગ્મ વિધેય છે. કેવી રીતે? તો કે વાય અક્ષ પ્રત્યે સંમિત હોવાથી. વાય અક્ષ પ્રત્યે સંમિત હોવાથી. પણ આપણે એની ચર્ચા પછીથી કરીએ. ચાલો, તો આટલો આ તમારો કોસનો ગ્રાફ
થઈ ગયો. પાક્કું? હવે વિચાર કરીએ, આમાં બધી ડિટેલ આપણે આગળ જોઈને જ આવ્યા છે, પણ ફરી વાર જોવાની છે. મને એવું કહેજો, એકમ વર્તુળ પરથી 0 થી π/2 એટલે ચરણ કયું? તો કે પહેલું. બોલો, આ પહેલું ચરણ છે, ફર્સ્ટ. હા કે ના? π/2 થી π માં ચરણ કયું? આ -1 છે ને. આ ચરણ કયું છે મારું? બીજું. આ ચરણ કયું છે મારું? ત્રીજું, થર્ડ. અને 3π/2 થી 2π એ ચરણ મારું ચોથું. એ ચોથું મારું ચરણ. બરાબર? કોસની વેલ્યુ વધુમાં વધુ કઈ છે? તો કે 1. મેક્ઝિમમમાં મેક્ઝિમમ, મહત્તમમાં મહત્તમ કઈ છે? તો કે 1. નાનામાં નાની લઘુત્તમ ન્યૂનતમ કિંમત કઈ છે? તો કે -1. કઈ છે? -1. આ 1 થી 12 અને -1 થી નીચે તો જવાનો જ નથી ગ્રાફ. તો પહેલી વાત, કોસનો વિસ્તાર RF અથવા R ઓફ કોસ. બરાબર? કયો લખાય? તો કે -1 થી 1. કોસનો વિસ્તાર કયો લખાય? -1 થી 1. બીજી વાત કે કોસ 0 ક્યારે થાય? તો જોજો, π/2 આગળ 0 થાય, 3π/2 આગળ પણ 0 થાય, -π/2 આગળ પણ 0 થાય, -3π/2 આગળ પણ 0 થાય. તો cos 0 બે જગ્યાએ થાય, b આગળ અને b' આગળ. b અને b' બંનેનો સમન્વય થઈ જાય એવો ગણ તમે લખો હોય તો લખતા હતા. યાદ છે કોઈને? કોસના શૂન્યોનો ગણ. કોસના શૂન્યોનો ગણ કયો લખતા હતા? છગડીયા કૌંસમાં 2n + 1 π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. એક તમને વિસ્તાર મળી ગયો, એક તમને એના શૂન્યનો ગણ મળી ગયો. પાક્કું? હવે હજી આપણે આમાં વિચાર કરીએ આગળ. આ ગ્રાફ 0 થી શરૂ થયો, ઉપરથી આમ નીચે ગયો, પાછો ઉપર આવ્યો, અહીંયા સુધી થઈ ગયો. પાક્કું? હવે વિચાર કરીને શું કહેજો, અહીંયાથી ગ્રાફ જેમ શરૂ થયો તો નીચે ગયો તો એ જ રીતે ફરીથી અહીંયાથી ગ્રાફ શરૂ થઈને પાછો નીચે જવાની શરૂઆત કરે છે. હા કે ના? એ જ રીતે આ ગ્રાફ અહીંયાથી શરૂ થઈને પાછો નીચેથી ઉપર આવીને અહીંયા સુધીનો કટકો સમાન છે, આ કટકો સમાન છે, આ કટકો સમાન છે, આના પછીનો કટકો પણ સમાન આવવાનો. હા કે ના? એનો મતલબ આ કોસનો ગ્રાફ છે એ વારાફરતી આની આ જ ડાયરેક્શનમાં જયા કરે છે, ચાલ્યા કરે છે. એ ચાલ્યા કરે છે તો અમુક અંતરે એનું પુનરાવર્તન થાય છે. દર સોમવારે પીરિયડ તમારા ફિક્સ જ હોય. આ વિધેયને આપણે કહેતા હતા આવર્તમાન. યાદ છે? આ કહેતા હતા આવર્તમાન. તો આ તમે જુઓ તો 0 થી ચાલુ કરીને 2π સુધી એક જ સરખો ગ્રાફ, 2π થી શરૂ કરી 4π સુધી એક જ સરખો ગ્રાફ, -2π થી શરૂ કરી 0 સુધી એક જ સરખો ગ્રાફ. એનો મતલબ કે 2π જેટલી લંબાઈએ એનું પુનરાવર્તન થાય છે. હા કે ના? 2π જેટલી લંબાઈ કોસના ગ્રાફનું પુનરાવર્તન થતું હોવાથી કોસનું મુખ્ય આવર્તમાન કેટલું? 2π. કેટલું થાય? 2π. આગળ આપણે યાદ રાખ્યું હતું, અત્યારે મેં તમને સાબિત કરીને બતાવી દીધું કે આ 2π જેટલી લંબાઈએ આનું પુનરાવર્તન થાય છે. 2π લંબાઈએ પુનરાવર્તન થતું હોવાથી, 2π લંબાઈએ પુનરાવર્તન થતું હોવાથી તેનું મુખ્ય આવર્તમાન, કેટલું છે? 2π. કેટલું થાય? 2π. યાદ રહેશે? પાક્કું? નીચે કપાતું નથી. ચલો, દેખાય છે. ઓકે. 2π લંબાઈ એનું પુનરાવર્તન થતું હોવાથી એનું મુખ્ય આવર્તમાન કેટલું છે? 2π. પાક્કું? હવે વાત કરીએ. પહેલા ચરણમાં વાયની કિંમત ધન છે, બીજા અને ત્રીજા ચરણમાં ઋણ છે વાયની નીચે, ચોથા ચરણમાં વાયની કિંમત ધન છે. વાયની કિંમત એટલે કોસની કિંમત. તો પહેલા અને ચોથા ચરણમાં ધન છે. તો પેલું યાદ કરો શબ્દ ઓલ STC. ઓલ STC. પહેલું ચરણ બધા પોઝિટિવ, બીજા ચરણમાં કોસ નેગેટિવ, ત્રીજા ચરણમાં કોસ નેગેટિવ, ચોથા ચરણમાં કોસ પોઝિટિવ. ઓલ STC. આ પણ સાબિત થઈ ગયું. હજી સાથે સાથે જોઈએ વધતું અને ઘટતું વિધેય. હવે મને એમ કહેજો, 0 થી π/2 માં, 0 પાસે અહીંયા છે ને π/2 અહીંયા છે, 0 થી π/2 માં ગ્રાફ ઉપરથી નીચે જાય છે કે નીચેથી ઉપર જાય છે? તો કે ભાઈ ઉપરથી નીચે જાય છે. ઉપરથી નીચે જાય છે એનો મતલબ વિધેય ઘટે છે. વિધેય ઘટે છે. તો પહેલામાં ઘટ્યું, ચલો π/2 થી π બીજું ચરણ, એમાં પણ ઉપરથી નીચે જાય છે, બીજામાં પણ ઘટ્યું, ત્રીજામાં π થી 3π/2 ઉપર જાય છે, વધે છે, 3π/2 થી 2π વધે છે. એનો મતલબ ઘટે ઘટે, વધે વધે. ક્યાં વધે? તો એ વખતે તમે યાદ રાખતા હતા કોસ ત્રીજા અને ચોથા ચરણમાં વધતું વિધેય છે, અને જે તમે અહીંયા બતાવી દીધું. યાદ રહેશે? તો એક નાનો એવો પોઈન્ટ લખી નાખું છું.
કોસ ત્રીજા અને ચોથા ચરણમાં વિધેય કેવું ભાઈ? વધતું એટલે અપર એરો, વધતું એટલે અપર એરો, યાદ રહેશે પાક્કું. વિધેય જ્યારે આવ્યું ને ત્યારે આપણે એવું કહેતા હતા કે કોઈ પણ વિધેય અથવા તો કોઈ પણ આલેખમાંથી એક સમક્ષિતિજ રેખા પસાર કરો. કેવી રેખા? સમક્ષિતિજ રેખા પસાર કરવામાં આવે અને એ જો તમારા ગ્રાફને એક કરતાં વધુ બિંદુમાં છેદે તો એ તમે અનેક એક વિધેય કહેવાય. હા કે ના? માની લો કે મેં અહીંથી એક રેખા પસાર કરું છું, આડી લાઈન છે, તમારા ગ્રાફને કેટલી જગ્યાએ છેદે છે? 2 જગ્યાએ. તો વિધેય કેવું બની જાય? અનેક એક. કેવું બની જાય? અનેક એક. તો અત્યારનો ગ્રાફ જોતા કોસ છે એ અનેક એક છે. કોસ વિધેય કેવું છે? અનેક એક. કોસ વિધેય અનેક એક. પાક્કું યાદ રહેશે? કોસ વિધેય કેવું છે? અનેક એક. યાદ રહેશે ને? તો અત્યારનો ગ્રાફ જોતા કોસ વિધેય અનેક એક છે. બીજી વાત કે આ જે અનેક એક કહો છો અને આગળ કે વાયક્ષ પ્રત્યે સંમિત છે કે નહીં? જેટલો ડાબી બાજુ એટલો જ જમણી બાજુ. હા કે ના? હવે તમને કોઈ એવું પૂછે કોસ π/2 ની કિંમત કેટલી? તો તમે કહેશો 0. કોસ -π/2 ની કિંમત પણ 0. કોસ π ની કિંમત કેટલી? તો કે -1. કઈ આવે છે? -1. તો કોસ -π ની કિંમત પણ -1. વિરોધી પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ, જવાબ સમાન મળે તો આવા વિધેયને કહેવાય યુગ્મ વિધેય. યાદ છે? તો વાયક્ષ પ્રત્યે સંમિત હોવાથી, વાય અક્ષ પ્રત્યે સંમિત હોવાથી કોસ વિધેય કેવું છે? યુગ્મ. કોસ વિધેય યુગ્મ વિધેય છે. પાક્કું? હા કે ના? થઈ ગયું એટલે સુધી કમ્પ્લીટ. કોસ વિધેય કેવું છે? યુગ્મ અનેક એક છે. અત્યારે ત્રીજા અને ચોથા ચરણમાં વધે છે. પહેલા અને ચોથા ચરણમાં ધન છે. 2π લંબાઈ એનું પુનરાવર્તન થાય છે. પાક્કું? હા કે ના? બીજું, આ વિધેય અત્યારે આપણે કીધું અનેક એક છે, પણ જો મારે આને એક એક બનાવવું હોય, કેવું બનાવવું હોય? એક એક બનાવવું. એનો મતલબ એક કિંમત પાસે જવાબ એક જ મળે, બીજી એવી કોઈ કિંમત પાસે જવાબ સમાન મળે નહીં. તો આમાંથી તમારે ટુકડો એકાદો પસંદ કરવો પડે. કયો ટુકડો? હું ખોટો ગણું છું ને ભૂલ કરું છું. હું એમ કહું હું -π/2 થી π/2 લઈ લઉં. કયો લઈ લઉં? -π/2 થી π/2. તો તમે એમ કહેશો -π/2 પાસે પણ જવાબ 0, π/2 પાસે પણ જવાબ 0, કિંમત તો અલગ અલગ, જવાબ સમાન મળ્યો, વિધેય અનેક એક. વિધેય અનેક એક. તો -π/2 થી π/2 નો ટુકડો લેવાશે નહીં. કેમ? તો કે ભાઈ અહીંયા π/4 હોય ને, તો π/4 પાસે કિંમત 1/√2, -π/4 પાસે પણ 1/√2, કિંમત અલગ અલગ, જવાબ સમાન, વિધેય અનેક એક બને છે. મારે તો બનાવવું છે એક એક. તો બીજો ટુકડો પસંદ કરો. ચાલો આ ટુકડો પસંદ કરું. જોજો કે કયો કરવો છે. અહીંયા -π છે તો -π થી 0, -π થી 0. હા, આમાં કોઈ કિંમત રિપીટ થતી નથી. આમાં કોઈ કિંમત રિપીટ થતી નથી. -π થી 0 માં થતી નથી. એ જ રીતે 0 થી લઈને π સુધીમાં કોઈ કિંમત રિપીટ થતી નથી. π થી લઈને 2π સુધીમાં કોઈ કિંમત રિપીટ થતી નથી. આવા ટુકડા તો અલગ અલગ ચાલુ જ રહેશે. હા કે ના? પાક્કું? તો નીચેની અને અગત્યની લાઈન લખું છું કે તબડક તબડક. જો -2π થી -π, -π થી 0, 0 થી π. એ જ રીતે આગળ જાઓ તો π થી 2π, આગળ જાઓ તો 2π થી 3π. હા કે ના? તબડક તબડક. જેવા મર્યાદિત પ્રદેશમાં આટલો જે ટુકડો લીધો ને એમાં કોઈ રિપીટ થતો નથી. મર્યાદિત પ્રદેશમાં કોસ વિધેય કેવું છે? એક એક. કોસ વિધેય કેવું છે? એક એક. એટલે આ જ થિયરીમાં મેં પહેલાં અનેક એક લખાયું, પણ આ પ્રદેશે તમને આપી દીધો કે આટલા પ્રદેશમાં કોઈ કિંમત રિપીટ થતી નથી. જોયું ને? તમે તમારી જાતે પણ ટુકડો કોઈ પણ પસંદ કરી શકો. તો આટલા બધા ટુકડા લખાયો, આમાં કોઈ કિંમત રિપીટ થતી નથી. જેવા મર્યાદિત પ્રદેશમાં કોસ વિધેય કેવું છે? એક એક વિધેય છે. કોસ વિધેય એક એક વિધેય છે. યાદ રહેશે? તો હવે કોઈ પૂછે કોસ વિધેય એક એક છે કે અનેક એક, તો ઇટ ડિપેન્ડ્સ ઓન ડોમેન. પ્રદેશ ઉપર આધારિત હોય. આરની વાત કરતા હોય તો અનેક એક, પણ એને ચોક્કસ આપી દેવામાં આવે કે આટલો જ ટુકડો છે મારી પાસે, તો કે એક એક. તો વિધેય કેવું થઈ જાય? એક એક. યાદ રહેશે? પાક્કું? એનો વિસ્તાર પણ તમે લખી નાખો. RF cos -1 થી 1.
ફરીવાર લખાવું અહીંયા સાથે કે માની લો આર કોસ આપેલું. શું આપેલું છે? આર કોસ. એટલે કોસનો વિસ્તાર કયો? -1 થી 1. કોસનો વિસ્તાર -1 થી 1. એનો સહપ્રદેશ લખીએ. સહપ્રદેશ એટલે કોડોમેન. કોનો? તો કે કોસનો. બોલો કયો લખાવો તો સહપ્રદેશ? તો કે આર. તો CD ઓફ કોસ બરાબર આર. શું આ બંને સમાન છે? ના. આર કોસ ઇઝ નોટ ઇક્વલ ટુ CD કોસ. બંને સમાન નથી. વિસ્તાર અને સહપ્રદેશ સમાન ન હોય તો એને આપણે વ્યાપ્ત વિધેય છે એવું કહી શકાય નહીં. તો અત્યારે વિધેય વ્યાપ્ત નથી. પણ તેને જો મારે વ્યાપ્ત બનાવવું હોય તો એનો વિસ્તાર મારે ફિક્સ કરવો પડે, સહપ્રદેશ મારે ફિક્સ કરવો પડે. કેટલો? તો કે -1 to 1. કયો કરવો પડે? -1 to 1. તો લખીએ તેને વ્યાપ્ત બનાવવા માટે વિસ્તાર બરાબર સહપ્રદેશ હોવો જોઈએ. વિસ્તાર બરાબર શું હોવો જોઈએ? સહપ્રદેશ હોવો જોઈએ. પાક્કો? જો એનો હું સહપ્રદેશ -1 થી 1 લઈ લઉં તો ચાલે. તો હવે મારે છેલ્લી અને અગત્યની લાઈનને 12મા ધોરણમાં 2nd નંબરનું ચેપ્ટર ત્રિકોણમિતિ પ્રતિવિધેય કે જેની શરૂઆત આ છેલ્લી લાઈનથી થઈ છે તે કે કોસ ફ્રોમ આ પ્રદેશમાં વિધેય એક છે. એ તો પાક્કું થઈ ગયું. આમાંથી તમે કોઈ પણ ટુકડો લઈ શકો. સુરતવાળા આ લે, વડોદરાવાળા આ લે, અમદાવાદવાળા આ લે, ભાવનગરવાળા આ લે, બધા અલગ અલગ લઈ શકે. સાચું. પણ ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક જે જૂની સ્ટાન્ડર્ડ બુક હતી એના પ્રમાણે જોવા જાય તો બધી જ ટેક્સ્ટ બુકમાં એક જ પ્રદેશ લેવાની નક્કી કર્યું. અને એ પ્રદેશ કયો? તો કે 0 થી π. કયો? 0 થી π. ઘણા શિક્ષકો એમ પણ કહે છે કે 0ની નજીક હોય ને લઈ લેવાનો. એવું યાદ નહીં રાખવાનું. આ સ્ટાન્ડર્ડ જ છે. બરાબર? તો 0 થી π. તો લખવું હોય તો લખાય કે કોસ ફ્રોમ 0 થી π ટેન્સ ટુ -1 to 1. વિસ્તાર થઈ ગયો. સહપ્રદેશ બંને સમાન થઈ ગયા. તો 0 થી π માં 1 અને વ્યાપ્ત છે. 1 અને વ્યાપ્ત વિધેય છે. યાદ રહેશે. પહેલો જ ગ્રાફ છે. ફરીવાર આખો જ સમજાવી દઉં છું. તમે કિંમત લીધી અલગ અલગ, એની પાસે કોસ્ટનું મૂલ્ય શોધ્યું અલગ અલગ, બધી જ કિંમત લખી નાખી, એક્સ અક્ષ અને વાય અક્ષ ગ્રાફ ડ્રો કરી નાખ્યો. -1 થી 1ની લક્ષ્મણ રેખા મળી ગઈ. અલગ અલગ બિંદુ બતાવી દીધા. એમાંથી પસાર થતો વક્ર પણ તમે દોરી નાખ્યો. તો પહેલું કે એનો વિસ્તાર કયો? તો કે 1 કરતાં મોટી નથી, -1 કરતાં નાની નથી. તો એનો વિસ્તાર ક્યાંથી ક્યાં? -1 થી 1. આ શૂન્ય ક્યારે થાય? તો કે π/2ના ગુણાંકમાં હોય ત્યારે. π/2ના અયુગ્મ ગુણાંકમાં હોય ત્યારે. તો કોસના શૂન્યનો ગણ 2n + 1 π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. આ રિપીટ ક્યારે થાય છે? તો કે 2π જેટલી લંબાઈએ પુનરાવર્તન થતું હોવાથી તેનું મુખ્ય આવર્તમાન કેટલું? 2π. તો કોસ ત્રીજા ચોથામાં વધે. પોઝિટિવ નેગેટિવ બતાવ્યું નથી. તો ત્રીજા ચોથામાં કોસ કેવું છે? વધે છે. કોસ વિધેય અત્યારે કેવું છે? અનેક એક. કેમ? તો કે કોઈ પણ આલેખમાંથી સમક્ષિતિજ રેખા પસાર કરો, જો આલેખને એક કરતાં વધુ બિંદુમાં છેદતી હોય તો તમે કહી શકો અનેક એક છે. તો આમાંથી અનેક એક છે. પણ વાયક્ષ પ્રત્યે સંમિત છે એટલે કે બંને બાજુ સમાન છે. એટલે વિધેય બની ગયું તમારું યુગ્મ. વિધેય બની ગયું યુગ્મ. પછી એને તમારે એક એક બનાવવું હોય તો એના અમુક ટુકડા લેવા પડે. એક એક વિધેય બનાવવા માટે તમારે એના શું લેવા પડે? અમુક ટુકડા લેવા પડે. તો એ ટુકડા આપણે લીધા કે કોસ વિધેય અનેક એક, અને જેટલો મર્યાદિત પ્રદેશ જે લખાયો છે અલગ અલગ અંતરાલમાં, એવા મર્યાદિત પ્રદેશમાં કોસ વિધેય કેવું છે? એક એક. કેવું છે? એક એક. ત્યારબાદ એનો વિસ્તારની ચર્ચા કરીએ તો વિસ્તાર અને સહપ્રદેશ અલગ અલગ હતા. વિસ્તાર અને સહપ્રદેશ અલગ અલગ હતા. તો વિસ્તાર અને સહપ્રદેશ અલગ અલગ હતા તો એ વ્યાપ્ત કહેવાય નહીં. પણ તેને મારે વ્યાપ્ત જો બનાવવું હોય તો એનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોવા જોઈએ. એટલા માટે થઈને છેલ્લી અને અગત્યની લાઈન લખી છે કે કોસ ફ્રોમ 0 to π ટેન્સ ટુ -1 to 1માં 0 થી π ટેન્સ ટુ -1 થી 1માં એક એક અને વ્યાપ્ત વિધેય છે. આ આખો લેક્ચર બધા વિધેયને આધારિત છે, ગ્રાફવાળો. એટલે આ લેક્ચર ક્યારે પૂરો થશે અને ક્યારે બદલાઈ જશે એટલે બીજા લેક્ચરમાં કદાચ મારું સ્ટાર્ટિંગ નહીં પણ આવે એ રીતનું હું કન્વર્ઝેશન તમને આપી દઈશ. ઓકે, ચાલો આગળ આપણે ચર્ચા કરવી છે સાઇન વિધેય માટે. પણ અમુક વસ્તુ આમાંથી મારે કામની નથી. બરાબર? તો એટલું હું સાફ કરી નાખું છું, અથવા જેમ જેમ જરૂર પડે એમ હું સાફ કરતો રહીશ. ચાલો બીજો વિધેય અને સાઇન વિધેય.
ચલો બીજું સાઇન, એના પહેલાં 3 અક્ષર સાઇન ફ્રોમ આર ટુ આર, અલગ અલગ આપણે કિંમત શોધીએ, ત્યારબાદ મૂકતા જઈએ. આ તમારું સાઇન થીટા, થીટાની કિંમત જે આપણે કોસ પાસે અલગ અલગ જગ્યાએ શોધી છે એ જ કિંમત આપણે ફરી વાર એડ કરવાની છે. પાક્કું? તો આગળ જોઈએ. ચાલો, તો 0 પાસે કિંમત કેટલી? 0 પાસે 0. π/6ની કિંમત તો કે 1/2. π/4 પાસે 1/√2. π/3 પાસે √3/2. π/2 પાસે 1. π/2 પાસે 1. પાઈ પાસે 0. 3π/2 પાસે નીચે -1. 2π પાસે 0. -π/2 પાસે -1. -π પાસે 0. -3π/2 પાસે 1 અને -2π પાસે અગેન 0. થઈ ગયું સાઈન વિધિ. હવે મારો ટાઈમ ઓછો જશે, તમારો થોડોક વધારે જશે. બરાબર? આમાં આમાં ચર્ચા કરીએ. ચાલો, 0 પાસે 0, તો 0 પાસે 0 આ બિંદુ મળી ગયું. હા, આગળના ગ્રાફમાં થોડું હું તમને બતાવી દઉં. અહીંયા જે ગ્રાફ આ રીતે હતો 0 થી π, તો આપણે પ્રદેશ ચોક્કસ કરી દીધો કે 0 થી πમાં 1 છે. તો આટલો પોર્શન જે છે ડાર્ક કરી દેજો, આટલો પોર્શન છે ડાર્ક કરી દેજો, એટલે ખબર તમને પડી જાય. આગળ હું તમને આમાંથી તો અત્યારે કરાવતો જાય સાથે સાથે, એટલો પોર્શન ડાર્ક કરી દેજો. બરાબર? ચાલો આગળ વાત કરીએ. મુખ્ય કિંમત 0 પાસે 0, π/6 પાસે 1/2 એટલે 0.5 અહીંયા કંઈક આવવાનું. 1/√2 એના કરતાં ઉપર, √3/2 એના કરતાં ઉપર. π/2 પાસે તો કે 1, તો π/2 પાસે 1. પાઈ પાસે 0, તો આ 0. 3π/2 -3π/2 પાસે -1, તો અહીંયા કંઈક આવે છે. 2π પાસે પાછું અગેન 0. એ જ રીતે રિવર્સ જાઓ. ચાલો, -π/2 પાસે -1, તો -π/2 પાસે -1 અહીંયા આવે છે. પાઈ પાસે તો કે 0. -3π/2 પાસે 1, તો અહીંયા આવે છે. 2π પાસે અગેન 0. બધામાંથી પસાર થતો એક વક્ર દોરો તો આ રીતનો ગ્રાફ મળે છે. પાઈ પાસે 0, 3π/2 પાસે -1, 2π પાસે અગેન 0. ચલો આ બાજુ મળ્યો. પેલો ગ્રાફ હતો ને એ આ અલ્લાહ હતો. આ વચ્ચેથી ભાગ સરખા નથી ભાઈ. જો આના બે ભાગ કરો, નથી. આજ બ્લુ હે પાણી પાણી, કંઈક કોણ એ કોઈક સિંગરનું ગીત આવ્યું ને, આજ પાણી પાણી કંઈક હતું, એટલે એના જેવો ગ્રાફ મળે છે. આમાં આમાં ચર્ચા કરવાની હોવાથી લખાણ તમારે વધારે લખવું પડશે, મારે ઓછું લખવું પડશે. તો જોઈએ, આની કિંમત 1 કરતાં વધવાની નથી, -1 કરતાં જવાની નથી, માઇનસમાં વધારે લીપમાં, તો એનો મતલબ આર સાઇન. એનો મતલબ આર સાઇન ક્યાંથી ક્યાં? -1 થી 1. આર સાઇનનો વિસ્તાર ક્યાંથી ક્યાં? -1 થી 1. ચલો આગળ એના શૂન્યના ગણના ચર્ચા કરીએ. તો કોસની જગ્યાએ શું આવી ગયું? સાઇન. સાઇનના શૂન્યનો ગણ. ચલો, સાઇન 0 ક્યારે થાય? 0 આગળ, પાઈ આગળ, 2π આગળ, 3π આગળ, એનો મતલબ nπ આગળ થાય. આ કેના ક્યાં થાય છે? nπ આગળ. તો છગડીયા કાઉન્સમાં nπ કે જ્યાં n બિલોંગ્સ ટુ z, છગડીયા કાઉન્સમાં nπ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. પાક્કું? આગળ જોઈએ. 2π લંબાઈ પુનરાવર્તન થાય છે. જો તો 0 થી ચાલુ કરો, ગ્રાફ એકવાર ઉપર જાય, નીચે આવે, પાછો અહીંયા આવીને સ્ટોપ થઈ જાય, પાછો અહીંયાથી ઉપર જવાની શરૂઆત થાય છે. કેટલી લંબાઈએ પુનરાવર્તન થાય? 2π. આ લાઈન તો બેઠી જ રહેવાની ને, કે 2π લંબાઈએ પુનરાવર્તન થતું હોવાથી તેનું મુખ્ય આવર્તમાન 2π. હા કે ના? તેનું મુખ્ય આવર્તમાન 2π. આગળ વિચાર કરીએ. આ તમારું પહેલું ચરણ છે. 0 થી π/2 એટલે કયું ચરણ છે? પહેલું. આ તમારું બીજું, આ તમારું ત્રીજું, અને આ તમારું ચોથું ચરણ. પાક્કું? બીજું, વાય, આ જે પહેલા અને બીજા ચરણમાં વાય એટલે કે વાય અક્ષ ઉપરનું જે બિંદુ 1 છે આ પોઝિટિવ છે. આ ક્યાં છે? એક્સ અક્ષની ઉપર, એટલે આ પોઝિટિવ છે. પહેલા અને બીજામાં પોઝિટિવ, જ્યારે ત્રીજા ચોથામાં વાય અક્ષની નીચે છે, એટલે કે નેગેટિવ છે. તો આપણે ઓલેસ્ટીસીના નિયમ મુજબ પહેલામાં ઓલ, બીજામાં સાઇન પોઝિટિવ, ત્રીજામાં નેગેટિવ, ચોથામાં પણ નેગેટિવ. એટલે ઓલેસ્ટીસીનું પણ પાલન થાય છે. પાક્કું? આગળ જોઈએ. 2π લંબાઈ પુનરાવર્તન થાય છે અને વધતા ઘટતાની ચર્ચા કરીએ. બોલો, પહેલું ચરણ 0 થી π/2 તરફ ગ્રાફ ઉપરની તરફ જાય છે, સાઇન વધે. π/2 થી πમાં ઘટે, પાઈ થી 3π/2 માં ઘટે, 3π/2 થી 2πમાં પાછું ઉપર જતું હોવાથી વધે. તો એ તો આપણે શોર્ટકટ યાદ રાખેલું, cos 3 4 વધે, sin 1 4 વધે, cos 3 4 વધે અને sin 1 4 વધે. તો sin પહેલા અને ચોથા ચરણમાં વધે, પહેલા અને ચોથા ચરણમાં વધે. પાક્કું? આગળ જઈએ. કોસ વિધેય કેવું? અને કે તમારે થોડુંક સ્ટોપ કરીને આખો ગ્રાફને લખાણ કરવું પડશે. હા ભાઈ, ચલો. કોસ વિધેય, કોસની વાત કરતા હતા, હવે આમાં સાઇનની વાત કરીએ. સાઇન વિધેય કેવું છે? અને એક છે કે એક છે? તો બીજું
કોઈ પણ આલેખમાંથી સમક્ષિતિજ રેખા પસાર કરો. માની લો હું અહીંથી એક આડી રેખા દોરું. આડી રેખા તમારા ગ્રાફને કેટલી જગ્યાએ છેદે? તો કે ભાઈ બે 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 બે, હા કે ના? તો જો એક કરતાં વધુ બિંદુમાં છેદતી હોય તો વિધેય કેવું કહેવાય? અનેકે. તો સાઇન વિધેય અત્યારે કેવું છે? અનેકે. સાઇન વિધેય અત્યારે કેવું છે? અનેકે. બીજું, શું આ વાય અક્ષ પ્રત્યે સંમિત છે? જેટલું જમણી બાજુ એટલું જ ડાબી બાજુ છે? ના. તો વાય અક્ષ પ્રત્યે સંમિત ન હોવાથી, વાય અક્ષ પ્રત્યે સંમિત ન હોવાથી કોસ નહીં, પણ કેવું વિધેય? સાઇન. કેવું? સાઇન. કેવું વિધેય કહેવાય? અયુગ્મ. કેવું કહેવાય? અયુગ્મ. પાક્કું? વાય અક્ષ પ્રત્યે સંમિત ન હોવાથી સાઇન વિધેય કેવું છે? અયુગ્મ. બીજી કે હવે મારે જો એક એક બનાવવું હોય તો અમુક અંતરાલનો ટુકડો કરવો પડે. એક એક બનાવવું હોય તો અમુક અંતરાલનો ટુકડો કરવો પડે. એ ટુકડો આપણે બનાવો, એ કયો બનાવો? ટુકડો જે મારે પાડવો છે એ કયો બનાવો? ટુકડામાં ઘણા ખરા ભૂલ કરે, પણ બહુ ઇઝી છે. તમે તે કોઈ પણ ટુકડો પસંદ કરો. માની લો મેં અહીંથી અહીંયા કર્યો, -πથી લઈને π/2 અહીંયા સુધીનો કર્યો, -πથી π, -πથી πનો કર્યો. તો જોજો, -πથી લઈને π સુધીમાં, -πથી લઈને π સુધીમાં કોઈ કિંમત રિપીટ થાય છે? હા, થાય છે. જે અહીંયા કિંમત છે એ જ અહીંયા મળવાની છે, જે અહીંયા કિંમત છે એ જ અહીંયા મળવાની છે. અલગ અલગ કિંમત આગળ પ્રતિબિંબ સમાન મળે, હા કે ના? તો એ ટુકડો ન લેવાય. તો લેવો હોય તો કયો લેવાય? તો જોજો, આ -π/2 છે. હા ભાઈ, -π/2 થી લઈને હું π/2 નો લઉં તો ચાલે? હા, આમાં કોઈ કિંમત રિપીટ થતી નથી. π/2 થી 3π/2 નો ચાલે. 3π/2 થી આગળ 5π/2 નો ચાલે. ચાલે કે નહીં? તો અત્યારે હું ટુકડા જે લીધા છે તે કયા? તો એ મારે લાઈન સાફ કરવી પડશે. તબડક તબડક માઇનસ ક્યાંથી શરૂ કરીએ? 3π/2 થી કરીએ, ચાલશે? તો -3π/2 થી -π/2, એ જ રીતે -π/2 થી π/2, π/2 થી 3π/2, આગળ જાઓ તો 3π/2 થી 5π/2. તબડક તબડક. જેવા મર્યાદિત પ્રદેશમાં કોસ નહીં પણ કોણ? સાઇન. કોસ નહીં પણ સાઇન. વિધેય કેવું છે? એક એક. કેવું છે? એક એક. આજે તમે અંતરાલના ટુકડા લો છો, આ ટુકડો અંતે લઈને આ ટુકડો. તો હવે હું શું કરું છું? આ એક એક છે ક્યાંથી ક્યાં? તો કે -π/2 થી. અલગ અલગ તો બધી જગ્યાએ સાચા, પણ તમારે એક કોઈને ફિક્સ કરવું હોય તો 0ની નજીક, પહેલાં આપણે કહેતું હતું તેમ કે જે લેવું હોય તો બધી જ બુકમાં સ્ટાન્ડર્ડ આ -π/2 થી લઈને π/2 અહીંયા સુધીનો આપ્યો છે, આટલો ભાર હું ડાર્ક કરી દઉં છું. યાદ રહેશે? આટલો ભાગ મેં ડાર્ક કરી દીધો. બહુ ડાર્ક નથી કરતો, મારે આગળ બોર્ડ રાખવાનું છે એટલા માટે, સાફ નથી કરું ને ડિટેલમાં એટલા માટે. પાક્કું? તો આટલો જે ભાગ છે એમાં કેવું થઈ ગયું? સાઇન વિધેય એક એક. બીજી વાત કરીએ એના વિસ્તારની. તો ચલો, સાઇનનો વિસ્તાર કયો? તો કે -1 થી 1. એનો પ્રદેશ કયો? આ પોતો R to R, તો CD ઓફ સાઇન કયો થાય? R. શું આ બંને સમાન છે? ના, આ બંને સમાન નથી. તો R sin is not equal to CD of sin. બંને સમાન નથી. વિસ્તાર ને સહપ્રદેશ અલગ અલગ છે. તો તેને વ્યાપ્ત બનાવવા માટે વિસ્તાર બરાબર શું હોવું જોઈએ? સહપ્રદેશ. તો એનો મતલબ હવે તમારો સહપ્રદેશ તમારે લેવો હોય તો લખી શકાય R sin અથવા CD of sin. શું લખાય? CD of sin. કયો લીધો? તો કે -1 થી 1. તો sin ક્યાંથી ક્યાં? 0 થી π? ના ભાઈ ના. ક્યાંથી ક્યાં? -π/2 થી π/2 ટેન્સ ટુ -1 to 1 માં એક એક અને વ્યાપ્ત વિધેય છે. -π/2 થી π/2 ટેન્સ ટુ -1 to 1 માં વિધેય કેવું થઈ ગયું? એક એક અને વ્યાપ્ત. જ્યારે cos એક એક અને વ્યાપ્ત ક્યાં હતું? તો કે 0 થી π માં. ક્યાં હતું? 0 થી π માં. યાદ રહેશે? પાક્કું? તો આગળનું હવે વિધેય આપણે જોઈએ, ટેન્જન્ટ. કયું જોઈએ? ટેન્જન્ટ. ચાલો, હું મારી રીતે સાફ કરીશ.
આપી દો બધા નામ જે પૂછાય. આ 0, π/2, પાઈ, 3π/2 અને 2π. એ જ રીતે -π/2, -π, -3π/2 અને -2π. પાક્કું? 1 થી -1 એ તો ઓકે છે. આર સાઇન કાઢી નાખું છું. 10 અહીંયા લખીને જેટલું આગળ જેમ જેમ આવે ને એમ આપણે કરતા જશું. બરાબર? ચાલો આગળ જોઈએ. ત્રીજું અને અગત્યનું વિધેય આ ગ્રાફ, તો કે ટેન્જન્ટ. એના પહેલા 3 અક્ષર તો કે ટેન, એનો પ્રદેશ લખતા હતા. આર માઇનસ છેદમાં કોણ આવે? કોસ. કોસ એટલે કોસના શૂન્યો બાદ કરવાના. ક્યારે? તો કે 2n + 1 π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z ટેન્સ ટુ r. પાક્કું? ચલો આ થઈ ગઈ ટેનની વાત. તો હવે આના મૂલ્ય આપણે લખીએ તો ટેન થીટા. ચાલો 0 પાસે મૂલ્ય પહેલાં એ જોઈએ કે π/2 વાળા તો આમાં આવવાના જ નથી, એની પાસે કોઈ કિંમત લેવાની જ નથી, કેમ કે આપણા પ્રદેશમાં જ નથી. તો જે π/2 વાળા છે ને એને ડેશ આપી દઈએ. શું આપી દઈએ? ડેશ. તો આ પણ ડેશ, આ પણ ડેશ. 3π/2 થી 2πમાં પણ ડેશ. પાક્કું? ચલો 0 પાસે tan 0નું મૂલ્ય કેટલું? તો કે sin 0 છેદમાં cos 0. sin 0 0, cos 0 1, તો 0 છેદમાં 1 એટલે જવાબ આવે 0. કેટલું આવશે? 0. π/6 પાસે, π/6 પાસે તો કે sin છેદમાં cos, sin π/6 1/2, cos π/6 √3/2, છેદનો છેદ અંશમાં જાય, જવાબ આવે 1/√3. π/4 પાસે 1, આનો જવાબ આવશે √3. π/2 પાસે મળે નહીં. પાઈ પાસે, પાઈ એટલે sin π છેદમાં cos π, જવાબ 0. પાઈ પાસે જવાબ 0. હા કે ના? ચલો આગળ. -π પાસે પણ જવાબ 0, -2π પાસે પણ જવાબ 0. આટલું કમ્પ્લીટ થઈ ગયું. બીજું કે આ જે π/2 વાળી કિંમત છે ને ત્યાં તો આપણને મળવાનો જ નથી. ગ્રાફ મળવાનો છે ના. તો એક કામ કરીએ, આ π/2 વાળી કિંમત છે ને ત્યાં હું આમ ડેશ 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 દોરી દઉં. ચાલશે? એ જ રીતે આ બાજુ પણ, એ જ રીતે આ બાજુ પણ. પાક્કું? આમાં આપણને ગ્રાફ મળવાનો નથી. આગળ જઈએ. ચલો 0 પાસે 0, તો 0 પાસે 0. આગળ પેલો ગ્રાફ ડ્રાય કરાવેલો છે. π/6 પાસે 1/√3. π/6 એટલે એ નજીકમાં કંઈક હશે, અહીંયા કંઈક આવતું હશે. π/4 પાસે એક્ઝેક્ટ 1, તો π/4 એટલે 1. આ 1 થોડુંક નીચે છે એવું માની લેજો, કેમ કે મારે ગ્રાફ દોરવામાં સરળતા રહે. π/3 એટલે √3, એના કરતાં પણ ઉપર 1.71. -π/2 પાસે ગ્રાફ મળવાનો નથી. પણ નથી મળવાનો પણ કંઈક તો કિંમત એની નજીકમાં તો હશે ને. π/2 ની નજીકમાં તો કોઈ કિંમત હશે ને. π/2 પાસે જોઈએ તો આવું થાય, જોજો. tan એટલે sin છેદમાં cos, cos એટલે અહીંયા નીચે -1 થી 1, 0 નહીં લેવાય. ઉપર -1 થી 1. ચાલો ઉપર હું એક કિંમત ફિક્સ કરી દઉં 1. આવો એક છોકરોએ મને ફોન ઉપર પૂછ્યું હતું tan નો વિસ્તાર કેવી રીતે r આવે, તો જોઈ લઈએ. -1 to 1 -0. હું 0.1 લઉં છું. કેટલા લઉં છું? નીચેની કિંમતમાંથી 0.1. 0.1 લેશો તો જવાબ 10. 0.01 લેશો જવાબ 100. 0.0001 લેશો જવાબ 1000. હું એમ કહું પોઈન્ટ પછી 50 મીંડા લખો ને પછી 1 લખો, એટલો જ અંશ મોટો થતો જવાનો. હા કે ના? એક ટાઈમ એવો આવશે ને ઇન્ફાઇનાઇટની ખૂબ જ નજીક હશે. હા કે ના? અનંત સુધી પણ જઈ શકે. તો એનો મતલબ 0માંથી અહીંયાથી ગ્રાફ કરો ને, π/2 વાળી આખી લાઈન ઇન્ફાઇનાઇટ છે, પણ એટલે બાજુમાં પેરેલલ થોડીક બતાવવાની. યાદ રહેશે? 0 સુધી. એટલું થઈ ગયું? પાક્કો? તો બીજું, જેમ પોઝિટિવ આવ્યો એ જ રીતે નેગેટિવમાં પણ આ જ બાજુ છે ને. મેં -π/4 બતાવ્યા નથી. -π/4 જો તમે બતાવો ને તો જવાબ -1 આવે. હા કે ના? તો ગ્રાફ કંઈક આવો મળે. બોલો, મળે કે ના મળે? હા, એ જ રીતે π/2 થી 3π/2માં π/2 પાસે ઇન્ફિનિટિવ, 3π/2 પાસે પણ ઇન્ફિનિટિવ. આ બંને વચ્ચે કંઈક તો મળતો જ હશે, પણ પાઈ પાસે જવાબ 0. તો એ પણ ગ્રાફ આવો જ મળે ને. હા, 3π/2 થી 2π, 3π/2 થી 2π. આ પણ ગ્રાફ જુઓ તો આમ નીચેથી ઉપર જ જતો હશે ને. આપણે 2π સુધી જ ગયા છીએ એટલે પછી આમ બતાવ્યો નથી, પણ બતાવો હોય તો બતાવી શકો. પાક્કું? એ જ રીતે જમણી બાજુ આ બાજુ આવો તો -π પાસે જવાબ આવે છે 0. તો બોલો, થઈ ગયો ગ્રાફ?
પાક્કું? આ ડેશ 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 લાઇન છે π/2 પાસે છે કે જેની કિંમત પ્રદેશમાંથી જ લેવાની આપણે નથી, એટલા માટે થઈને ત્યાં ઇન્ફાઇનાઇટ જેવી લાઇન આપણે ડ્રો કરી નાખી છે. પાક્કું? તો બીજું કે આ 1 કરતાં તો મોટી ઘણી બધી કિંમત મળે છે. અહીંયા પણ -1 કરતાં નાની પણ ઘણી બધી કિંમત મળે છે. એનો મતલબ વાયક્ષ પ્રત્યે વાયક્ષ છે એમાં બધી જ કિંમતો ધારણ કરે છે. એનો મતલબ એનો વિસ્તાર મારે લખવો હોય, એનો વિસ્તાર લખવો હોય તો અહીં લખાય R10. પછી લખાવવાની જરૂર નથી, 10 વિધેયમાં આગળ લખાઈ નાખ્યું છે એટલે ડાયરેક્ટ લખું છું R10 -∞ થી ઇન્ફિનિટીની તમામ કિંમત ધારણ કરે છે એટલે આ શું લખાય? R. પાક્કું? ચલો આગળ એના શૂન્યનો ગણ લખીએ. 10 ના શૂન્યનો ગણ. તો ચાલો 10 ના શૂન્યનો ગણ. 10 એટલે સાઇનના છેદમાં કોસ. સાઇનના છેદમાં કોસ. 10 શૂન્ય ક્યારે થાય? અંશ 0 હોય ત્યારે. અંશ 0 ક્યારે? n π આગળ. જો પાય આગળ, પાય આગળ, 2π આગળ, -π આગળ, -2π આગળ. હા કે ના? તો બરોબર જ લખ્યું છે. 10 ના શૂન્યનો ગણ nπ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. આલેખનું પુનરાવર્તન ક્યારે થાય છે? આલેખનું પુનરાવર્તન ક્યારે થાય છે એ ચલો ચેક કરીએ. તો બીજું કે આલેખ આ -π/2 થી ચાલુ થઈને π/2 સુધી જેવો મળે છે એવો જ આલેખ બાજુમાં મળે છે. હા કે ના? તેના મર્યાદિત પ્રદેશની વાત કરીએ. પણ બીજું કે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો 0 થી ચાલુ કરો, આ ગ્રાફ ઉપર મેળ્યો, આ ગ્રાફ નીચે મેળ્યો, અહીંયા પૂરું થઈ ગયું. પાઈથી ચાલુ કરો, એક ગ્રાફ ઉપર મેળ્યો, એક ગ્રાફ નીચે મેળ્યો, પૂરું થઈ ગયું. અહીંયાથી નીચેથી ચાલુ કરો, ચાલો -3π/2 થી એક ઉપર. હા કે ના? એ જ રીતે -π/2 થી +π/2. આ π/2 જમણી બાજુ ને આ π/2, ટોટલ π/2 ને π/2 એટલે કેટલા થયા? પાઈ. એનો મતલબ આ આલેખ છે પાઈ લંબાઈનું પુનરાવર્તન કરે છે. 2π લંબાઈ નહીં પણ કેટલી લંબાઈ? પાઈ. પાઈ લંબાઈ પુનરાવર્તન થતું હોવાથી તેનું મુખ્ય આવર્તમાન છે કેટલું? 2π. કેટલું કહેવાય? 2π. યાદ રહેશે? એનું પાઈ લંબાઈ પુનરાવર્તન થતું હોવાથી તેનું મુખ્ય આવર્તમાન થઈ જાય પાઈ. વધતા ઘટતાની વાત કરીએ. ચલો 0 થી π/2 ચરણ કયું? પહેલું વધે. હા કે ના? π/2 થી પાઈ ચરણ કયું? બીજું. નીચે આવે છે એમ નહીં જોવાનું, π/2 થી પાઈ તરફ જોવાનું. ઉપર જાય છે? હા. બીજામાં પણ વધે. પાઈથી 3π/2 માં વધે. 3π/2 થી 2π માં પણ વધે. એનો મતલબ 10 પ્રત્યેક ચરણમાં 10 પ્રત્યેક ચરણમાં વધે છે. હા કે ના? 10 તમારું પ્રત્યેક ચરણમાં વધે છે. યાદ રહેશે? આગળ જાઓ તો 10 વિધેય છે કેવું? 10 વિધેય છે કેવું? તો કે અનેક એક. અત્યારે તો આપણા માટે અનેક એક જ છે. તો 10 વિધેય કેવું છે? અનેક એક. બીજું વાયક્ષ જેટલું જમણી બાજુ એટલું જ શું ડાબી બાજુ છે? ના. તો 10 વિધેય વાયક્ષ પ્રત્યે સંમિત ન હોવાથી 10 વિધેય પણ કેવું? 10 વિધેય પણ અયુગ્મ. 10 વિધેય પણ અયુગ્મ. હવે વિધેય અનેક એક છે, મારે એક એક બનાવવું છે. એક એક બનાવવું હોય તો તમારે અમુક ટુકડો પસંદ કરવો પડે. તો જો હું ટુકડો 0 થી π/2 નો પસંદ કરું, આ તો અડધો જ ટુકડો થયો, આખો ગ્રાફ આવી જવો પડે. તો અડધા 0 થી π/2 નો કરે ને અહીંયા એક π/2 થી π નો પણ કરે. હા કે ના? આ બંને ટુકડા વચ્ચે π/2 પાસે તો કિંમત મારે લેવાની નથી, લેવાની નથી. એનો મતલબ -π/2 થી π/2 ચાલે. હા, આ ટુકડામાં ગ્રાફ નીચેથી લઈને ઉપર સુધી જાય છે. એ જ રીતે અહીંયા તો કે π/2 થી 3π/2 પણ ચાલે, 3π/2 થી 2 આગળ 5π/2 પણ ચાલે. હા કે ના? તો આ જે લાઈન છે ને એ 10 માટે નથી લખાવતો. એનું કારણ છે લાઈન લાંબી થતી જાય અને વચ્ચેની કિંમત આપણે લેવાની હોતી નથી. વચ્ચેની કિંમત આપણે લેવાની હોતી નથી. એટલે અલગ અલગ મર્યાદિત જે પ્રદેશ છે એમાં 10 એક એક છે, એમાં 10 એક એક તો છે જ. તો પ્રદેશમાં 10 વિધેય કેવું છે? એક એક. તો ડાયરેક્ટ હું લખી નાખું છું. ક્યાંથી ક્યાં? 10 વિધેય લખે ને હવે 10 -π/2 થી π/2 માં કેવું વિધેય છે? એક એક. બધા ટુકડા સાચા પણ વચ્ચે જે લીધું છે તે જો સ્ટાન્ડર્ડ ભાઈ. 10 વિધેય કેવું છે? એક એક. યાદ રહેશે કે -π/2 થી π/2 માં આ એક એક છે. કોઈ પણ કિંમત લઈ લો, કોઈ રિપીટ થાય નહીં. રિપીટ ન થતી હોય એને આપણે એક એક કહીએ છીએ. આ થઈ ગયો તમારો ગ્રાફ. હા કે ના? પાક્કું? યાદ રહેશે? આગળ જઈએ, એના વિસ્તારની વાત કરીએ તો R of 10 એનો વિસ્તાર કયો છે? R. CD એનો સહપ્રદેશ બોલો કયો છે? CD of 10 બરાબર R. બંને કેવા છે? સમાન.
બંને કેવા છે? સમાન. તેને વ્યાપ્ત બનાવવાની જરૂર નથી. તેનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોવો જરૂરી નથી. છે જ, એ છે જ. તો હવે છેલ્લી લાઈન કે tan ક્યાંથી ક્યાં? -π/2 થી π/2. વિવૃત અંતરાલ જે સાઇનનો છે ને એ જ tan માટે, જે સાઇનનો છે એ જ tan માટે, પણ સાઇનમાં સંવૃત અંતરાલ હતું, આમાં વિવૃત અંતરાલ. ટેન્સ ટુ r એક અને વ્યાપ્ત વિધેય છે. એક અને વ્યાપ્ત વિધેય છે. યાદ રહેશે? પાક્કું? આ 3 વિધેય તમારા થયા: સાઇન વિધેય, કોસ વિધેય અને tan વિધેય. બરાબર? આ વિધેયની આલેખ વધારે ચર્ચા તમારે આગળ જોઈ હોય ને તો આગળ તમે કરી નાખજો. બોર્ડ મારું છેલ્લા 2 લેક્ચરથી આ રીતનું હશે. બરાબર? એટલે સાફ તમને થોડુંક ઝૂમ કરીને પણ જોવું તમારે પડશે. એ તમે તમારી રીતે સેટિંગ કરજો. અને હવે આગળ પછીના વિધેય છે એ પણ હું કન્ટિન્યુ લઉં છું, પણ અહીંયાથી લેક્ચરને આપણે સ્ટોપ કરીશું. મતલબ કે બીજા લેક્ચરમાં એ આપણે લોડ કરીશું આગળના વિધેય, એટલે હું કન્ટિન્યુ જ જાઉં છું. ઓકે? પણ એ પહેલાં હું હવે એક વખત બોર્ડ ફરીવાર સાફ કરી નાખું.